dear students. How are you? Fine. That's great. Dear students, we are now going to start course of English and the second unit. Pre-task. All of you must have used remote controls to operate a TV or a music player. Do you know how they work? Discuss with your partner in your mother tongue. Okay? મિત્રો, લાલચ બુરી બલા હે, અતિ લોભ એ પાપનું મૂળ. આજે પ્રોવર્બ્સ છે, એટલે કે કહેવતો છે, જે આજે આપણે ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ તેને અનુલક્ષીને છે. જેની આપણે પૂર્વ સમજ લઈએ તો યંત્ર માનવ એટલે કે રોબોટ ને એક માનવ દ્વારા ખરીદવામાં આવે છે અને એ માણસ રોબોટ પાસે પોતાની લાલચ સંતોષવા માટે એવા કામ કરાવે છે જેનું પરિણામ ખૂબ જ ખરાબ એટલે કે દુષ્ટ પરિણામ આવે છે. જે યંત્ર માનવ એટલે કે રોબોટ અને માનવ બંનેને ભોગવવું પડે છે. અને સાથે સાથે માણસે બનાવેલ યંત્રના દુરુપયોગ વિશે પણ આ પાઠમાં જણાવવામાં આવ્યું છે કે યંત્ર જેટલું ઉપયોગી છે તેટલું જ તે દુરુપયોગ પણ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ટેલિવિઝન પર પણ આવી કેટલીક ફિલ્મો આવી રહી છે. જેમ કે આપણે રજનીકાંતની જોઈ છે ફિલ્મ રોબોટ, એમાં પણ કંઈક આવું જ બતાવવામાં આવે છે કે જેટલો રોબોટ તેમને ઉપયોગી છે તેટલું જ તે તેમને નુકસાન પણ પહોંચાડતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પણ પાઠ ભણવા જઈ રહ્યા છીએ તેને ધ્યાનપૂર્વક તમે સમજશો તો તમારા જ્ઞાનમાં વધારો થશે. So, let we start Unit 2, the human robot. Are you ready? Okay, good. Let's start. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the super robot plaza. હું તમને મદદ કરું? સાહેબ આવો પ્રશ્ન પૂછે છે સુપર રોબોટ્સ પ્લાઝામાં એક થીંગણા અને નાની આંખોવાળા સેલ્સમેનને સસ્મિત પૂછ્યું. Well, Prem Chopra respond, I wish to purchase a robot. હા, પ્રેમ ચોપડા બોલ્યો, મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. For her, sir, completed the salesman. That is our specialty. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning caretakers. They are designed for only specialized work. Our best ones are for consumers like you. For the home, he spoke like recorded program. મદદ માટે સાહેબ, સેલ્સમેને વાક્ય પૂરું કર્યું. તે અમારું વિશિષ્ટ ઉત્પાદન છે. અમે ઉદ્યોગો, બાંધકામ કંપનીઓ, પ્લમ્બિંગ અને સફાઈ સંભાળ રાખનારાઓ માટે કાર્યક્ષમ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. ફક્ત વિશિષ્ટ કામ માટે જ તેમની રચના કરવામાં આવે છે. અમારા શ્રેષ્ઠ રોબોટ્સ ઘર માટે તમારા જેવા ગ્રાહકો માટે છે. કોઈ રેકોર્ડ થયેલા પ્રોગ્રામની જેમ તે બોલ્યો. Yes, that's what I want. Prem Chopra spoke in a business-like fashion. હા, મારે તે જ જોઈએ છે. પ્રેમ ચોપડા વ્યાપારિક ઢબે બોલ્યો. Please come this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into whose dome-shaped hall glowing with fluorescent light. અહીં આવો. અહીં આ તરફ આવો. પ્લીઝ. સેલ્સમેન તેને ખૂબ જ પ્રકાશિત મોંઘા ગાલીચા પાથરેલી એક પરસાળમાંથી દોરી જઈને ફ્લો અરેન્જ્ડ લાઇટમાં ઝગમગતા એક મોટા ગુંબજ આકારના હોલમાં લઈ ગયા. The right corner appeared to be crowded with robots in metallic, silver
electric, blue and green. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. ત્યાં જમણા ખૂણામાં ચાંદની જેવા સફેદ, ભૂરા અને લીલા રોબોટ્સનો ઢગલો હતો. અમુક રોબોટ્સ ચાલવાનો મહાવરો કરતા હોય તેમ આમ તેમ ફરતા હતા, જ્યારે અમુક ઉપયોગમાં ન હોવાથી સ્થિર ઊભા હતા. Just as Prem Chopra stopped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robots Plaza. We hope your visit here proves worthwhile, the silver robot said in a metallic voice. Brilliant, mumbled Prem Chopra, somewhat bewildered. પ્રેમ ચોપડાએ હોલના ઉમરા પર પગ મૂક્યો. ત્યાં તો એક રોબોટ ઝડપથી આગળ આવ્યો અને કીધું, ગુડ ડે સાહેબ, સુપર રોબોટ્સ પ્લાઝામાં આપનું સ્વાગત છે. અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત સફળ થશે. ચાંદી જેવા સફેદ રોબોટ તેના ધાતુ જેવા અવાજમાં કહ્યું. ઉત્તમ, થોડો મૂંઝાયેલો પ્રેમ ચોપડા ગણગણ્યો. નેક્સ્ટ પેરેગ્રાફ. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, reliving your programs on the TV and selecting news of your interest. For the prepper, the salesman paused for breath and continue. All you need is the remote control monitor for command. ગૌરવ ભર્યા સ્મિત સાથે સેલ્સમેન જુદા મૂકેલા એક ભૂરા રોબોટ તરફ આગળ વધ્યો. આ રોબોટ ઘરમાં કામ કરવા માટે, સફાઈ, ગોઠવણી, સુપરમાર્કેટિંગમાંથી કરિયાણું લાવવા માટે, ઘાસ કાપવા માટે, પત્રો પોસ્ટ કરવા માટે, ટીવી પર તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરવા અને છાપામાંથી તમને રસ પડે તેવા સમાચાર પસંદ કરવા માટે યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. સેલ્સમેન શ્વાસ લેવા રોકાયો અને આગળ કહ્યું, આદેશ આપવા માટે તમારે ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડે. You mean sitting at home, I can command the robot in the city market? asked Prem Chopra. શું તમે એમ કહેવા માંગો છો કે બજારમાં ફરતા રોબોટનું હું ઘર બેઠા સંચાલન કરી શકું? પ્રેમ ચોપડાએ પૂછ્યું. આવું પ્રેમ ચોપડાએ દુકાનદારને પૂછ્યું કે શું બજારમાં ફરતા રોબોટનું પણ હું ઘર બેઠા સંચાલન કરી શકું? તો હા વિદ્યાર્થી મિત્રો, આપણે રોબોટ ફિલ્મમાં આવું જોયું છે કે એ સંચાલન કરી શકતા હતા. નેક્સ્ટ જોઈએ. If operates within a limited radius of a kilometer. By the way, this one is called Ramsin 070, the salesman explained. તે જણાવે છે કે તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે અને હા, આનું નામ રામસિંહ છે. જુઓ, રોબોટનું નામ પણ છે અહીંયા 070 છે. સેલ્સમેને આવું તેમને સમજાવ્યું. નેક્સ્ટ પેરેગ્રાફ. પ્રેમ ચોપરા nodded. The salesman demonstrated the gait, grip, movements and some programmed functions. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. પ્રેમ ચોપરાએ માથું જરા ધુણાવ્યું. સેલ્સમેને રોબોટનું હલનચલન, પકડ, ચલભાગ અને અમુક પ્રોગ્રામ કરેલા કાર્યો ચલાવી બતાવ્યું. બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. પ્રેમ ચોપડાને આ સોદાથી સંતોષ હોય તેવું લાગતું હતું. I must tell you,
like all robots and adhering to the discipline of robotics. Ramsing has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. મારે તમને જણાવવું જ જોઈએ કે બધા રોબોટ્સની જેમ અને રોબોટિક્સ એટલે કે યંત્ર માનવ બનાવવાનું વિજ્ઞાનના નિયમ અનુસાર રામસિંહની રચનામાં 3 સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા છે. રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, રોબોટ માનવીઓને નુકસાન નહીં પહોંચાડે અને રોબોટ પોતાને નુકસાન નહીં થવા દે. તો જોઈએ ને વિદ્યાર્થી મિત્રો કે આવું તો આપણે ફિલ્મમાં જોતા હોઈએ છીએ, છતાં પણ ક્યારેક તેની બેટરી લો થઈ જાય, ક્યારેક કંઈક પણ એવું સર્જન થઈ જવાથી પણ ઘણું બધું થઈ જાય છે. આગળ જોઈએ આપણે નેક્સ્ટ પેરેગ્રાફ. પ્રેમ ચોપરા heard the first principles and it impressed him. He did not take notice of the other two. He nodded delighted and assumed the shall read and contract of no misuse of the robot. He had not got a servant and an apprentice. પ્રેમ ચોપડાને પહેલો સિદ્ધાંત સાંભળીને પ્રભાવિત થઈ ગયા. તેણે બાકીના 2 સિદ્ધાંતો તરફ તો ધ્યાન આપ્યું નહીં. તેણે આનંદમાં માથું ધુણાવ્યું અને વેચાણ દસ્તાવેજ અને રોબોટનો દુરુપયોગ નહીં થાય તે કરાર પર સહી કરી સોંપી દીધા. હવે તેની પાસે એક નોકર અને સાર રીત હતો. નેક્સ્ટ. If Ramsing 070 my robot can shop for groceries, then why not for better things like jewels? Third પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાને વિચાર આવ્યો, રામસિંહ 070 મારો રોબોટ જો કરિયાણું ખરીદી શકે તો હીરા જેવી સારી વસ્તુઓ કેમ નહીં ખરીદી શકે. સારું, નેક્સ્ટ જોઈએ. In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were common sight but still strange and amusing servants. Ramsing 070 was truly efficient with tremendous speed and accuracy. He collected the groceries into the shopping trolley and paused for the next command. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. In no time, Ramsing 070 had selected the best ones. બજારમાં ભારે સામાન ઉપાડતા, સિનેમાની ટિકિટ ખરીદતા, ગાડી સુધી કરિયાણું લઈ જતા રોબોટ્સના એક સામાન્ય દૃશ્ય હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ પ્રમાણે તેઓ નોકર હતા. રામસિંહ 070 ખૂબ જ કાર્યક્ષમ હતો. તે અતિશય ઝડપ અને ચોકસાઈથી બધો જ સામાન હાથગાડીમાં એટલે કે ટ્રોલીમાં ભરીને બીજા આદેશથી રાહ જોતો ઉભો રહ્યો. 2 કિલો પાકી અને રસવાળી કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપરાએ દૂરથી જ આદેશ આપ્યો. પડવારમાં તો રામસિંહે સૌથી સારી કેરીઓ પસંદ પણ કરી લીધી હતી. આપણે નેક્સ્ટ જોઈએ. Pay at the cash counter, Prem Chopra spoke into the commander. કેશ એટલે કે નકદ આપણે જોઈએ કે ડિમાન્ડમાં જઈએ ત્યારે આપણે બિલ ચૂકવવું પડે, તો અહીં પણ કેશ કાઉન્ટર પર બિલ ચૂકવી દે છે અને પ્રેમ ચોપડાએ કમાન્ડરમાં આદેશ આપ્યો તો તે બિલની ચૂકવણી પણ કરી નાખે છે. Ramsing 070 followed Prem Chopra like faithful dog when he stopped at Gopal Jewellers. Through the glass window he saw a generous display of gold ornaments.
Quickly Prem Chopra disappeared around the corner and spoke into the remote control. Softly and clearly, pick up a necklace and hide. No noise, information not to be relayed. Top secret, otherwise diffuse your system with your trend. હવે અહીં પ્રેમ ચોપડા ગોપાલ જ્વેલ્સ પાસે ઉભો રહ્યો ત્યારે રામસિંહ 070 એટલે કે એક વફાદાર પુત્રની જેમ તેમની પાછળ ગયો. કાચની બારીમાંથી તેણે વિપુલ પ્રમાણમાં ગોઠવેલા સોનાના દાગીના જોયા. તે ઝડપથી એક ખૂણામાં સંતાઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને સ્પષ્ટ બોલ્યો, એક હાર ઉઠાવીને સંતાડી દે. હવે શાંતિથી માહિતી બહાર પડવી ન જોઈએ. એકદમ ખાનગી છે, નહીતર હું તારી સિસ્ટમ બંધ કરી નાખીશ તેવી ચેતવણી આપી. જોયું ને મિત્રો, કેટલું ખોટું કામ અહીં એનો માલિક તેને કરાવે છે. આવું કામ કરવાના પરિણામ પણ આપણને એવા જ ભોગવવા પડે છે. તો ચાલો આપણે આગળ જોઈએ. રામસિંહ 070 moved inside the shop, close to the counter. His metallic palm extended forward silently and a necklace went to in the storage unit without a click or a zinger. Nobody took notice. રામસિંહ 070 એ દુકાનમાં પ્રવેશ કર્યો અને કાઉન્ટરની સાવ નજીક ગયો. તેનો ધાતુનો હાથ ધીમેથી અવાજ કર્યો વગર લંબાવ્યો અને કોઈ પણ રણકાર કે ખણખણાટ એટલે કે કોઈ પણ અવાજ વિના સ્ટોરેજ યુનિટ સંગ્રહ એકમમાં હાર પહોંચી ગયો. કોઈને પણ ખબર ન પડી. આવું કામ કરાય ન કરાય ને? તમે ન કરતા. નેક્સ્ટ પેરેગ્રાફ. From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any track of honesty and recognition in the beginning, but the confused reactions of shop owners gradually became louder. Unaware Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. The inside was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of metallic blue robot in their shops before their valuables were missing. This information reached the police headquarters in no time. પ્રાચીન કાળની મૂંગી વસ્તુઓથી માંડીને ઘરેણાં અને કિંમતી રત્નો થોડા દિવસો સુધી આવી ચોરી ચાલુ રહી. જો શરૂઆતમાં તો આપણને બધું સારું લાગે છે, પણ સમય જતા જ્યારે આપણને તેનાથી નુકસાન થાય છે ત્યારની પરિસ્થિતિ આપણે આગળ જોઈએ. કોઈ પણ ચિંતા કે પકડાઈ જવાના ડર વગર રોબોટ હોવાથી તેમને કોઈ પણ જાતનો ડર ન હતો, પણ દુકાનદારોની ગૂંચવણ ભરી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. આ બધાથી અજાણ પ્રેમ ચોપડાએ તેની ચોરી તો ચાલુ જ રાખી, પણ એક દિવસ ફળ વેચનાર એક યુવાને મૂંગી અફઘાની દ્રાક્ષનો ઝુમખો તે ભૂરા રોબોટની અંદર અદ્રશ્ય થતા જોયું. જોજો, કહેવાય છે ને કે ખોટા કામનો ક્યારેક તો અંત તો આવે જ છે, તો અહીં પણ એમના કામનો અંત આવી ગયો છે. આ ઘટના બધે પ્રસરી અને આ સાંભળતા જ અમુક દુકાનદારોને તેમની કિંમતી ચીજો અદ્રશ્ય થઈ તે પહેલા તેમની દુકાનમાં એક ભૂરા રોબોટની હાજરી યાદ આવી. થોડા સમયમાં આ માહિતી ક્યાં પહોંચી ગઈ? પોલીસ મથકે પહોંચી ગઈ. નેક્સ્ટ પેરેગ્રાફ.
One day Prem Chopra guided Ram Singh 070 to Zaveri brothers for lifting precious gems. હવે એક દિવસ એવું બને છે કે પ્રેમ ચોપડા રામસિંહને 07 ને ઝવેરી બ્રધર્સની દુકાનમાંથી કિંમતી રત્નો ચોરાવવાનું આવે છે. જોયું આવું કામ કરે ન કરે. હવે આગળ જોઈએ. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording clicked him in the act. પોલીસ તૈયાર ઊભી હતી અને પળપળનું રેકોર્ડિંગ કરતા કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરામાં તે રામસિંહ 070 ચોરી કરતા પકડાઈ ગયો. જોયું ને, ખરાબ કામનો અંત તો આવી ગયું. નેક્સ્ટ. Ramsingh robot was caught, but Prem Chopra failed as soon as he saw through the binoculars were two persons noting down Ramsingh's license number printed on his metallic neck. રામસિંહ રોબોટ તો પકડાઈ ગયો, પણ જ્યારે પ્રેમ ચોપડાએ દૂરબીનમાંથી બે વ્યક્તિઓને રામસિંહની ધાતુની ગરદન પર છપાયેલો લાયસન્સ નંબર નોંધતા જોયો ને, ત્યારે તે ત્યાંથી નાસી ગયો, એટલે કે ભાગી ગયો. Prem Chopra was, next paragraph, Prem Chopra was arrested from his home as the owner of Ramsingh 070 the thief. હવે ચોર રામસિંહ 070 ના માલિક તરીકે પ્રેમ ચોપડાની તેના ઘરેથી ધરપકડ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે અહીં સુધી આપણે કેટલા બધા કાંડ રામસિંહ અને તેમના માલિક પ્રેમ ચોપડાએ કર્યા, પરંતુ તે ખૂબ જ થોડાક સમય સુધી તેમનું કામ ચાલુ રહ્યું. ઠીક છે, આપણે શરૂઆતમાં બધું સારું લાગે, પણ કહેવાય છે ને કે ખરાબનું હંમેશા ખરાબ જ થાય છે અને જે લોકો સારા છે એનું હંમેશા સારું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારો ધ હ્યુમન રોબોટનો અહીં સુધીની સ્ટોરી આપણે સારી રીતે સમજી ચૂક્યા. તમને ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું હશે. સમજાઈ ગયું ને? ખૂબ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો પાર્ટ આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું અને આઈ હોપ આજે તમને આ ખૂબ જ સારું એવું નોલેજ આ પાઠમાંથી મળ્યું હશે અને આગળ રોબોટ અને પ્રેમ ચોપડાનું શું થાય છે અને તેમની સામે કેવા કેવા પગલાઓ લેવાય છે તેના વિશેની માહિતી આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. ઓકે માય ડિયર સ્ટુડન્ટ્સ, થેન્ક યુ. ગુડ બાય.